नमस्कार गीताबा, प्रागी भाविका, यश खुमान, डॉक्टर वैष्णव, बारिया महेश, डॉक्टर वैष्णव, હેલો, કેમ છો બધા? ભૂમિ ચાવડા, ઉત્સવ નાયક જોઈન, હાય ઉત્સવ, કેમ છે? બારાસ્મીન, મેલડીમાં બારાસ્મીન, ઉત્સવ નાયક, હેલો સર, હાવ આર યુ? બસ આઈ એમ ફાઇન એટ લંડન, શૂટિંગ ફોર માય ન્યૂ ફિલ્મ લાયક ના લાયક. હિતેન કથિરિયા, હાય. વિજય પરમાર, ડોક્ટર વૈષ્ણવ, કેમ છો તમે? મજામાં? રાઠોડ વિષ્ણુ, પરમાર સોનુ, ભૂમિ ચાવડા, સંજયસિંહ, શિવાની મહેશ, સર લુકિંગ સો હેન્ડસમ, થેન્ક યુ સો મચ. બસ હમણાં રૂમમાં છું, લંડનમાં છું. વાતાવરણ સરસ, મોસમમાં પણ જરાક મનને ઉદાસ કરી દે. મનને ઉદાસ એટલા માટે કરી દે કે આ દેશોમાં જ્યારે આપણે યુરોપિયન કન્ટ્રીમાં કે યુએસએ અને બીજા બધા દેશોમાં ફરીએ ત્યારે ત્યાં રહેનારા વ્યક્તિઓની મેડિકલ ફેસિલિટી તરફ સરકાર એટલી બધી જાગૃત હોય છે. જ્યારે આપણા દેશની અંદર ઉર્વશી, થેન્ક યુ વેરી મચ ઉર્વશી, યુ જોઈન અસ. મિસિસ વૈદ્ય, તમારું નામ બોલો, કયો મેસેજ છે? ડીકે ભાઈ, GJ13 જી, કેમ છો? જોશી ગજેન્દ્ર ગાંધી. હા, હું જે ટોપિકની વાત કરતો હતો કે મેડિકલ ફેસિલિટી, જીવનના મૂલ્યો, જીવનની કિંમત અહીંયા પુષ્કળ છે. કોઈ પણ નાની મોટી બીમારીમાં જે પણ અહીંયાનું સિટીઝન તકલીફથી પીડાતું હોય ને સરકાર એની ખૂબ ઉત્તમમાં ઉત્તમ કાળજી રાખવાના પ્રયત્ન કરવામાં આવતા હોય છે. જ્યારે આપણા દેશની પરિસ્થિતિ બીજી બધી રીતે બહુ આપણે આપણા દેશને પ્રેમ કરીએ, પણ મેડિકલ ફેસિલિટીમાં જ્યારે તમારા ઘરે કંઈ નાની મોટી માંદગી આવે તો નાની માંદગી સુધી તો સંઘર્ષ થઈ શકે છે, પણ મોટી માંદગીમાં કોઈ પણ સામાન્ય કુટુંબ, મિડલ ક્લાસ કે લોઅર મિડલ ક્લાસ ખૂબ આકરી પરિસ્થિતિમાંથી પસાર થતા હોય છે. આજે એક અરજ મેં મૂકી છે, જે વ્યક્તિઓને હું જાણું છું એટલે એ અરજ મૂકી છે કે એ કેસ કેટલો ક્રિટિકલ છે. સાવ સામાન્ય કુટુંબ, ગરીબીની સાથે ઝઝુમતા મા બાપ અને એમનો એક દીકરો 8-9 વર્ષની ઉંમરે લીવરની બીમારીથી પીડાવાનું શરૂ કરે અને આજે પરિસ્થિતિ એ આવી જાય કે લીવર ટ્રાન્સપ્લાન્ટેશનની પરિસ્થિતિએ પહોંચી જાય. અને એના માટે આ બીમારીનો ટોટલ ખર્ચ અરાઉન્ડ 25 થી 30 લાખ રૂપિયા ઇન્ડિયામાં થાય. ખૂબ જ ઓછી ઇન્સ્ટિટ્યૂટ આ ઓપરેટ કરતું હોય છે અને ઓપરેશન કરવા માટે પણ મિનિમમ ત્યાં 10 લાખ રૂપિયા જોઈએ. 8-1 લાખ રૂપિયા 2 દિવસ પહેલાં સુધી, એટલે કે ગઈકાલ સુધી જમા કરી શક્યા. એમના મમ્મી એમના ઘરેણા વેચ્યા, એના પપ્પાએ એમનું ઘર ગીરવે મૂકી દીધું છે. બાળકને બચાવવાનું લડત લડી રહ્યા છે. મારા સુધી વાત આવી એટલે તમારા સુધી વાત લઈને આવ્યો છે. અમારાથી થતી સહાય પણ અમે કરી છે. 2 થી 3 લાખ રૂપિયા આ 2 દિવસમાં ઉઘરાવવા ખૂબ જ જરૂરી છે. લોકોના ફંડફાળાની સાથે લોકોની માનવતાની ટહેલ નાખીને કે જે બને એ મારા સોશિયલ મીડિયા પર મેં એના વિશેના ડિટેલ મોકલી છે, વિડીયો મોકલ્યો છે, એ બાળક વિશેની માહિતી મોકલી છે અને સ્કેનર પણ મોકલ્યું છે જે ડાયરેક્ટ એમના મધર ફાધર સુધી પહોંચે, જ્યાં બાળકને જીવાડવાના સંઘર્ષમાં આપણે એમને સાથ આપી શકીએ. આ જ્યારથી સવાર મારી આ સમાચારની સાથે પડી છે, મને ખ્યાલ જ નહોતો આવતો કે હું તમારા સુધી કેવી રીતે પહોંચું. જેમ ફાવે એ રીતે મેં હૃદયથી વિડીયો બનાવીને મોકલ્યો છે. રિસ્પોન્સ તમારા તરફથી આવી રહ્યો છે અને હું તમને અંગત રીતે ટહેલ નાખું છું કે મારી સોશિયલ મીડિયા પોસ્ટ પરની આજની જે માનવતા માટેની જે મારી અરજનો વિડીયો છે એને ડેફિનેટલી તમે જોજો હૃદય ખોલીને. અને તમારા થકી જે કંઈ પણ થઈ શકે, નાનામાં નાની મદદ પણ એ મધર સુધી, એના ફાધર સુધી પહોંચાડજો તો એ બાળકને કદાચ બચાવવામાં આપણે નિમિત્ત બની શકીએ. માનવતાની વાત છે એટલે જ માનવોની વચ્ચે લઈને આવ્યો છું. આઈ હોપ તમે સમજશો. જોશી ગજેન્દ્ર, ગીતા કુમારી, મકવાના, એટલા બધા મેસેજીસ આવી રહ્યા છે યા.
ડીકે ભાઈ કેમ છો? મજામાં છું. કોણ લાવ્યો લીમડીનો બીજો ભાગ બનાવો? અર્જુન માણેક, જય શ્રી કૃષ્ણ. આ મારો વિડીયો બની શકે તો જેટલા પણ જે લોકો જોઈ રહ્યા છો બીજા સાથે શેર કરશો તો આપણે લોકો સુધી મારા હૃદયની આ વાત લઈને પહોંચી શકીશું. મારા માટે નથી માંગી રહ્યો. આ સંતાન કે આ પ્રકારની બીમારી તમારા મારા કે કોઈના પણ ઘરે આવી શકે ત્યારે આપણે એક મુઠ્ઠી બનીને આવા વ્યક્તિઓની આસપાસ ઊભા રહેવું જોઈએ તો જ એક સમાજ એક મજબૂત સ્વરૂપ લઈ શકે. સમાજ એટલે માત્ર સુખમાં એકબીજાની સામે ઊભા રહે નહીં, દુઃખમાં પણ આપણે એકબીજાની સાથે ઊભા રહીએ ત્યારે એક આખા માણસોનો સમાજ બને એવું મને લાગે છે. શિવાની મહેશ, મુમ્માની લાડકી કે મમ્માની લાડકી? કિશન, હિતેન, તમારી બધી ફિલ્મો જોઈએ છે અમે, અમને ખૂબ ગમે છે. ગર્વિષ્ઠા સિંહ જોઈન અને વેવ મોકલું છું. તેજસ દવે, ભૂમિ, વેદાંત 670 કે જસ્ટ વોચ યોર શૈતાન, amazing acting sir of all the actors, what is your opinion? પર્સનલી મેં હમણાં જોઈ છે શેતાન, એ લોકોએ પ્રયત્ન સારો કર્યો છે બટ નથિંગ કમ્પેર ટુ વશ ઓરિજિનલ. દે ટ્રાઈડ દે લેવલ બેઝ. દરેક મેકરનું એક જુદો દ્રષ્ટિકોણ હોઈ શકે, અભિનેતાઓની સમજણ જુદી હોઈ શકે. આઈ લવ ધેમ ઓલ, બટ સાચી હકીકત કહું કે વશ મને વધારે ગમી એઝ અ પ્રેક્ષક, એક્ટર તરીકે ને પ્રેક્ષક તરીકે હું તમને ઓપિનિયન આપી રહ્યો છું. બસ ફોનો આવી રહ્યા છે. કેટલી વિચિત્ર આપણી સોસાયટી છે ને. આ મારી અરજ પહોંચી એમાંથી વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ અમુક પ્રશ્નો આવે કે કઈ જ્ઞાતિનું છે બચ્ચું, કયા સમાજના છે. મારું કહેવાનું એમ છે કે માણસનું બચ્ચું છે, માનવ નામના સમાજનું બચ્ચું છે. પછી એ કોઈ પણ ભાષાનું હોય, આપણા દેશનું બચ્ચું છે. આપણા દેશમાં રહેનારા દરેકે દરેક મા બાપના હૈયા પણ સેમ જ હોય છે. એમાંના એક મા બાપનું બચ્ચું છે. એમાં જ્ઞાતિ ક્યાં આવી? એમાં ભાષા ક્યાં આવી? માણસ તરીકે આપણી નજરની સમક્ષ કંઈક વસ્તુ આવે તો આપણે એના માટે અપીલ કરી જ શકીએ ને આપણે એના માટેના પ્રયત્ન કરી જ શકીએ. જીવન છે, એક જીવન બચાવવાની વાત છે. માટે ફરી એકવાર હું તમને કહું છું કે કાસ્ટ, ક્રીડ, આ બધી ઘટનામાં આપણે ન પડતા હૃદયથી આપણે એક માણસ બનીને માણસને મદદ કરવાના પ્રયત્ન કરીએ, એ જ સૌથી ઉત્તમ કાર્ય છે. જો મારો વિડીયો, મારી અરજ તમારા હૃદય સુધી પહોંચે તો હું હાથ જોડીને તમને વિનંતી કરું છું કે એ બાળકનું જીવન બચાવવામાં ફૂલ નહીં તો ફૂલની પાંખડીનું મદદ ચોક્કસ કરજો. સ્કેનર પણ એમાં આપ્યું છે અને ખાતરીની વ્યક્તિ છે, ખાતરીનો પેશન્ટ છે. હું જાણું છું એમને, મારા પરિચયમાં છે, એટલે આટલી પ્રયત્ન કરી રહ્યો છું એમને જેટલી વધારેમાં વધારે મદદ પહોંચી શકે બાળકનું જીવન બચાવવા. એ કે ગોહેલ, કિરણ ઠાકોર, I just watched Satan, amazing acting of all the actors. What is your opinion? I told કે I like Vash more as an audience. કૃષ્ણા પંડ્યા, તમે શું કરો છો? તમે શું કરો છો? હું અભિનય કરું છું. જે કે 7090, જગદીશભાઈ, હેતલ પ્રજાપતિ, હા, લક્ષ્મી ઠાકોર, અધર જોઇન્સ, ડૉક્ટર વૈષ્ણવ. સર, સરખી ઊંઘ કરો. અમારા જેવા પ્રોફેશનની અંદર કોઈ ચોક્કસ ગણિત સમયનો નથી હોતો, એટલે અમુક દિવસે તમને પ્રોપર ઊંઘ મળે, અમુક દિવસે ટ્રાવેલ હોય, અમુક દિવસે નાઇટ શૂટ હોય, અમુક દિવસે ડે શૂટ હોય. જમવાના સમય બદલાય. અગર હમણાં તમારી સામે હું ફળાહાર પર બેઠો છું એટલે સમય મળ્યો છે. તમારી હેલ્થ, હા મધુવન, નીતિનજી, હું વર્ષે તમારી સાથે મુલાકાત કરવા માંગુ છું. ડેફિનેટલી મળો ને, હું જ્યાં હોઉં ત્યાં પહોંચવાના પ્રયત્ન કરશો તો આપણે ભેગા જ થઈ શકીશું. હર હર મહાદેવ. મિસિસ વૈષ્ણવ, વેરાડિયા, વિશાલ ગમારા, હાય રમેશ પારેખ. એક સ્ક્રીનશોટ પાડો છો પ્લીઝ, મને એ તમે એકવાર જ એડ કરો. હું તમારી કેટલા સમયથી રાહ જોઉં છું. તમે રિક્વેસ્ટ મોકલો એટલે હું તમને જોઈન કરીશ ભાઈ.
રિક્વેસ્ટ ટુ બી લાઈવ. યસ, હું છેલ્લી 5 મિનિટ દરમિયાન હું લાઈવ પર લેવાના પ્રયત્ન કરીશ. હમણાં બધાને જવાબ આપી દઉં. ભગવાન ભટ્ટ, શૈલેષ, ભૂમિ, જગુ ભરવાડ, તમે અમારા ફેવરેટ એક્ટર છો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. રિદ્ધિ મહેતા, સર બહુ જલ્દી આવી જાઓ, વાપી પાર્ટી કરીએ. અરે ડૉક્ટર વૈષ્ણવ, પાર્ટી કરવા માટેનો સમય મળશે ત્યારે ડેફિનેટલી પાર્ટી કરીશું. બીકે કથિરિયા, જય માતાજી. કૃષ્ણ પંડ્યા, સર એકવાર આપને મળીશું, ચોક્કસ મળીશું. આઈ એમ ઓપન ટુ મીટ એવરીબડી. બારિયા, લલિત વાગડિયા, આરવી, સુનિલ પટની, વશીકરણ પિક્ચર ક્યારે આવશે? કે કેતનભાઈ નથી, મારું નામ હિતેનભાઈ છે. તમે લખો તો જરા હિતેનભાઈ તરીકે લખો. કૃષ્ણ પંડ્યા, આઈ વિશ ટુ વર્ક વિથ યુ ઇન ધ ફિલ્મ. કોણ છે વ્યક્તિ? શિવાની મહેશ. હા શિવાની. કૃષ્ણ પંડ્યા, યા ડેફિનેટલી મને તમારી ડિટેલ મોકલો. તમારે લાયક ઘટનાઓ હશે તો ડેફિનેટલી આપને જણાવવામાં આવશે. બીના સાવલા, કેમ છો? હિતેનભાઈ, ફોર્મ કેન્યા બનાના. ઓકે, હાય, હાવ યુ? હિતેન કુમાર, હિતેનભાઈ. અજય 4900 પરમાર, હાય. હવે હું લાઈવ પર જોવાના પ્રયત્ન કરું છું. કૃષ્ણ પંડ્યા, એક્સેપ્ટ કરું છું. કૃષ્ણ મેં કામ કૃષ્ણ મેં રિક્વેસ્ટ તારી એક્સેપ્ટ કરી છે, આવી જાઓ. ક્યાં જવાનું? ઓકે, 5 જ મિનિટ, આલ ફિનિશ. ઓકે, ફરી એકવાર આજનું લાઈવ પેલું બચ્ચું ફરી એકવાર તમને કહું. એમાં જ્ઞાતિ ક્યાં આવે, એમાં ભાષા ક્યાં આવે? માણસના સમાજનું બચ્ચું છે. તમારા ને મારા મા બાપ જેવા જ કોઈક મા બાપનું બચ્ચું છે ને આપણા દેશનું બચ્ચું છે. આ દેશની ફેસિલિટીઝ આપણા દેશમાં નથી, જ્યાં મેડિકલી લોકોને ખૂબ સુંદર રીતે સાચવવામાં આવે છે. પરિસ્થિતિ એવી છે, એમાં આપણે રાતોરાત કશું નથી બદલી શકવાના. આજે જે અરજ નાખી છે એ અરજ કોઈકના બાળક માટેની છે ને જેનું જીવન બચાવવાનો ચાન્સ આપણને મળી શકે એમ છે. તો નાનામાં નાની શક્તિ પણ મદદ કરશે તો એ આંકડો ભેગો થઈ શકે જ્યાં ઓપરેશન ટેબલ સુધી બાળકને લઈ જવામાં આવે. સો આઈ રિક્વેસ્ટ યુ કે માણસ બનીએ. જ્ઞાતિ, ભાષા, કયા સમાજની એ બધી ઘટનાની પડોજણોમાં ના પડીએ. આજે એમને ત્યાં તકલીફ છે, કાલે તમારે ને મારે ત્યાં હશે ત્યારે આપણી આજુબાજુ મદદ માટે તો માણસો જ આવશે. અને માણસ થઈને આપણે માણસની પડખે ઉભા રહેવાનું છે. સો પ્લીઝ ફરી એકવાર મારો વિડીયો જો મારા હૃદયથી કીધેલી વાત તમારા હૃદય સુધી પહોંચે તો ડેફિનેટલી નાનકડી તમારી સહાય એક સાથે ભેગી થશે તો એ બાળકને આપણે ઓપરેશન ટેબલ પર લઈ જઈને જીવન બચાવવાની નિમિત્ત તો ચોક્કસ બની શકીશું. નોટ ફોર મી, ફોર અસ. લવ યુ, રિક્વેસ્ટ યુ. આવતીકાલે ફરી પાછો હું થેન્ક યુ કહેવા માટે લાઈવ આવીશ અને એ વખતે પણ જેટલી વ્યક્તિઓના નામ હાય હલો અને વાલ કરી શકીશ એટલાને પહોંચાડીશ. લવ યુ ઓલ. જસ્ટ પહેલા રેકોર્ડ કર્યું કે સીધું શેર કર્યું, મતલબ લાઈવ શેર કરતા